નમસ્કાર. પાવાગઢનો કિલ્લો ગુજરાતની શાન અને દરિયાઈ સપાટીથી આશરે 822 મીટરની ઊંચાઈએ આવેલો એક અડીખમ ગઢ. આજના આપણા આ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. જુઓ, આ માત્ર કોઈ પથ્થરોની ઇમારત નથી, પણ એક એવો ગઢ છે જ્યાં વીરતા, રાજકારણ, આસ્થા અને સ્થાપત્ય બધું જ એકસાથે જીવંત થાય છે. આજે આપણે પાવાગઢના એવા રહસ્યો અને ઇતિહાસના પાનાઓ ખોલીશું જે ખરેખર અદ્ભુત છે. તો ચાલો પાવાગઢના ઉત્કર્ષ, પતન અને તેના ભવ્ય પુનર્જન્મની આ રોમાંચક સફર શરૂ કરીએ. હવે કદાચ તમને પ્રશ્ન થશે કે આ કિલ્લામાં એવું તે શું છે જે તેને આટલો ખાસ બનાવે છે? શું તમે એ વાત જાણો છો કે આ પ્રાચીન કિલ્લો ખરેખર એક પ્રાગૈતિહાસિક જ્વાળામુખીના અવશેષો પર ઊભો છે? હા, બિલકુલ સાચું સાંભળ્યું તમે. લાખો વર્ષ પહેલાં થયેલા જ્વાળામુખીના વિસ્ફોટ અને લાવાના પ્રવાહથી આ પર્વત બન્યો હતો. અહીં જોવા મળતા રાયોલાઇટ નામના ખડકોનો આછો પીળો અને લાલાશ પડતો રંગ બિલકુલ ચંપક પુષ્પ જેવો દેખાય છે. અને એક રસપ્રદ વાત કહું, એવું માનવામાં આવે છે કે આ જ રંગ પરથી તેની તળેટીમાં વસેલા શહેરનું નામ ચાંપાનેર પડ્યું. આજના આપણા આ ઐતિહાસિક વિશ્લેષણની ટૂંકી રૂપરેખા જોઈ લઈએ. આપણે ચર્ચા કરીશું જ્વાળામુખીથી પવિત્ર શિખર, જૈન મંદિરો અને પ્રાચીન ઇતિહાસ, પતઈ રાવળનો શ્રાપ, બેગડાનો વિજય, કિલ્લેબંધી અને અંતે આધુનિક નવનિર્માણ વિશે. તો ચાલો શરૂ કરીએ વિભાગ 1, જ્વાળામુખીથી પવિત્ર શિખર. કુદરતે જ આ પર્વતને જાણે એક અભેદ્ય કિલ્લો બનાવ્યો છે. તેની ભૌગોલિક સ્થિતિ જ તેની સૌથી મોટી તાકાત છે. કુદરતી રીતે જ આ આખો પર્વત 5 મુખ્ય સ્તરો અથવા કહો કે પ્લેટોમાં વહેંચાયેલો છે. સૌથી નીચે અટક, ત્યારબાદ માછી, પછી ભદ્રકાળી, મૌલિયા અને છેક ઉપર કાલિકા માતાનું શિખર. આ 5 સ્તરોની રચનાને કારણે જ દુશ્મન માટે પાવાગઢનો કિલ્લો જીતવો લોઢાના ચણા ચાવવા સમાન હતો. આ કોઈ સીધો ચઢાણ નહોતું, પણ એક પછી એક પાર કરવા પડતા મુશ્કેલ પડકારોની હારમાળા હતી. ભૌગોલિક રચના તો આપણે જોઈ, પણ આ જગ્યાની પૌરાણિક કથા એટલી જ રોમાંચક છે. હિન્દુ ધર્મમાં પાવાગઢને 51 શક્તિપીઠોમાંની એક અત્યંત પવિત્ર પીઠ માનવામાં આવે છે. માન્યતા એવી છે કે અહીં માતા સતીનો જમણો અંગૂઠો પડ્યો હતો. અને હા, પર્વતના નામ પાછળ પણ એક રસપ્રદ કથા છે. અહીં ઋષિ વિશ્વામિત્ર તપસ્યા કરતા હતા અને તેમની ગાયે ખીણમાં પડતા તેને બચાવવા દેવતાઓએ પર્વતનો પાવ એટલે કે ચોથો ભાગ અહીં મોકલ્યો. બસ ત્યારથી નામ પડી ગયું પાવાગઢ. અરે, ગુજરાતની મહત્વની એવી વિશ્વામિત્રી નદીનો ઉદ્ગમ પણ અહીંથી જ થાય છે. હવે જોઈએ વિભાગ 2, જૈન મંદિરો અને પ્રાચીન ઇતિહાસ. પૌરાણિક કથાઓથી થોડા બહાર આવીએ અને પ્રાચીન ઇતિહાસના નક્કર પુરાવાઓ પર નજર કરીએ. પાવાગઢ ક્યારેય કોઈ એક ધર્મ પૂરતો સીમિત ન હતો. તમને જાણીને નવાઈ લાગશે કે ઈસવીસન 1400માં પ્રસિદ્ધ ગ્રીક ભૂગોળવેત્તા ટોલેમીએ આ સ્થળનો ઉલ્લેખ કર્યો હતો. મૌર્ય સમ્રાટ અશોકના પૌત્ર રાજા સંપ્રતિએ ઈસવીસન પૂર્વે 3જી સદીમાં અહીં જૈન મંદિરો બંધાવ્યા હતા. 11મી અને 12મી સદીમાં તો આ સ્થળ જૈન ધર્મના અચલ ગચ્છ સંપ્રદાયનું મુખ્ય કેન્દ્ર બની ગયું હતું. એક બીજી આશ્ચર્યજનક વાત એ છે કે શિખર પરની મહાકાળીની મૂર્તિ મૂળભૂત રીતે જૈન સંપ્રદાયની દેવી તરીકે સ્થાપિત થઈ હોવાનું પણ મનાય છે. નવલખા અને ચંદ્રપ્રભુ જેવા મંદિર સમૂહો આજે પણ અહીંની ભવ્યતાની સાક્ષી પૂરે છે. આગળ વધીએ વિભાગ 3 તરફ. પતઈ રાવળનો શ્રાપ. હવે આવે છે ઇતિહાસનો એક ખૂબ જ નાટકીય અને શૌર્યપૂર્ણ સમય. ઈસવીસન 1300ની આસપાસ ખીંચી ચૌહાણ રાજપૂતોએ અહીં શાસન સ્થાપ્યું. આ સમયગાળામાં પાવાગઢનો કિલ્લો એક મજબૂત લશ્કરી ગઢમાં ફેરવાઈ ગયો. આ વંશના રાજા જયસિંહ રાવળ એટલે કે પતઈ રાવળ ખૂબ પ્રખ્યાત છે. મા પાવાતે ગઢથી ઉતર્યા મહાકાળીરે આ પંક્તિઓ તમે સાંભળી જ હશે. લોકકથા એવી છે કે નવરાત્રિમાં માતા મહાકાળી સ્વયં સ્ત્રીનું રૂપ લઈને ગરબે રમવા આવ્યા. રાજા જયસિંહ તેમના પર મોહિત થઈ ગયા અને કુદ્રષ્ટિ કરી. બસ માતાજી કોપાયમાન થયા અને શ્રાપ આપ્યો કે 6 મહિનામાં આખું રાજ્ય નષ્ટ થઈ જશે. અને આ શ્રાપ ખરેખર આવનારા ઐતિહાસિક વિનાશની ભવિષ્યવાણી સાબિત થયો. વિભાગ 4, બેગડાનો વિજય. એક તરફ શ્રાપની વાત અને બીજી તરફ વાસ્તવિકતામાં ગુજરાતના સુલતાન મહમૂદ બેગડાનું વિશાળ સૈન્ય. આ આંકડો જુઓ, 20. આ માત્ર આંકડો નથી, પણ કિલ્લાની મજબૂતીનો પુરાવો છે. મહમૂદ બેગડાએ એપ્રિલ 1483માં કિલ્લાને ઘેરો ઘાલ્યો અને આ ઘેરો પૂરા 20 મહિના સુધી ચાલ્યો. તમે કલ્પના કરી શકો છો, કોઈ પણ વિશાળ સેના માટે આ કિલ્લાને સીધી લડાઈમાં જીતવો લગભગ અશક્ય હતો.
સુલતાને તો એટલો મક્કમ નિર્ધાર કર્યો હતો કે તેણે તળેટીમાં જામી મસ્જિદ બાંધવાનું પણ શરૂ કરી દીધું હતું. પણ આખરે 21 નવેમ્બર 1484ના રોજ આ લાંબા ઘેરાનો કરુણ અંત આવ્યો. વહેલી સવારે જ્યારે રાજપૂત સૈનિકો સ્નાન કરવા ગયા હતા ત્યારે જ સુલતાનની સેનાએ મુખ્ય દરવાજા તોડી નાખ્યા. હાર નિશ્ચિત હતી. પાવાગઢનો કિલ્લો પતન તરફ જઈ રહ્યો હતો. ત્યારે રાજપૂત સ્ત્રીઓએ પોતાની આન બાન અને શાન બચાવવા જોહર કર્યું. રાજા પકડાયા અને આમ સદીઓ જૂના રાજપૂત શાસનનો અંત આવ્યો. વિજય બાદ સુલતાને ચાંપાનેરને પોતાની નવી રાજધાની બનાવી અને તેનું નામ બદલીને મહમૂદાબાદ રાખી દીધું. વિવાદ 5 કિલ્લેબંધી. તમને થતું હશે કે આટલો લાંબો ઘેરો કેમ ચાલ્યો? તેનું કારણ હતી અહીંની કિલ્લેબંધી. સુરક્ષા માટે આ કિલ્લામાં 8 મુખ્ય દરવાજાઓ હતા. સૌથી નીચે અટક દરવાજો, પછી પશ્ચિમમાં બુધિયા દરવાજો, માચી પ્લેટ પર સદનશાહ દરવાજો અને પછી ચોથો દરવાજો જેમાં સૈનિકો છુપાઈને નીચે નજર રાખી શકતા. ત્યાંથી ઉપર જાઓ એટલે બુલંદ દરવાજો, મકાઈ દરવાજો અને છેક ટોચ પર તારાપુર દરવાજો જે સીધો મુખ્ય મંદિર તરફ જતો. આ બધા જ દરવાજાઓ એક એવી અભેદ્ય દિવાલ સમાન હતા જેને પાર કરવી દુશ્મનો માટે પરસેવો છોડાવી દે તેવું કામ હતું. હવે વિજય પછીની આ સ્લાઇડ ખૂબ જ રસપ્રદ છે. સુલતાન આવ્યા પછી અહીં એક નવી જ સ્થાપત્ય શૈલીનો જન્મ થયો, ઇન્ડો-સારાસેનિક શૈલી. અહીં 2 અલગ-અલગ સંસ્કૃતિઓનો અદ્ભુત સમન્વય જોવા મળે છે. એક બાજુ હિન્દુ અને જૈન મંદિરોની પથ્થરની જટિલ કોતરણી અને પવિત્ર કુંભ જેવા પ્રતીકો, અને બીજી બાજુ ઇસ્લામિક સ્થાપત્યની ભવ્ય મસ્જિદો અને ઘૂમટો. બંને ધર્મોની કળા ભેગી મળીને અહીં સાંસ્કૃતિક આદાન-પ્રદાનનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. છેલ્લો અને મહત્વનો વિભાગ 6. આધુનિક નવનિર્માણ. સમય સાથે સત્તાઓ બદલાતી રહી. 1500ના દાયકાની મધ્યમાં મુઘલ સમ્રાટ હુમાયુના આક્રમણ પછી ચાંપાનેરનું રાજકીય મહત્વ ઘટવા લાગ્યું. ત્યારબાદ 1727માં મરાઠાઓએ અહીં કબજો કર્યો અને 1803માં બ્રિટિશરોએ તેને પોતાના નિયંત્રણમાં લીધું. અંતે સદીઓની ઐતિહાસિક સફર ખેડ્યા પછી વર્ષ 2004માં યુનેસ્કો દ્વારા આ સ્થળને તેની ભવ્યતા માટે વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી. પણ આ બધા જ રાજકીય પરિવર્તનો વચ્ચે એક બહુ મોટી સાંસ્કૃતિક શૂન્યતા રહી ગઈ હતી. આ 500નો આંકડો જુઓ. 5 સદીઓ સુધી એક એવી પીડા હતી જે આ પર્વતની ટોચ પર શાંતિથી સહન કરવામાં આવી રહી હતી. બન્યું એવું હતું કે 15મી સદીમાં મહમૂદ બેગડાના આક્રમણ સમયે મહાકાળી મંદિરનું શિખર તોડી નાખવામાં આવ્યું અને ત્યાં સદનશાહ પીરની દરગાહ બનાવવામાં આવી. હવે હિન્દુ પરંપરા અને શાસ્ત્રો મુજબ જે મંદિર પર શિખર ન હોય ત્યાં ક્યારેય ધ્વજારોહણ ન કરી શકાય. બસ આ જ કારણે પૂરી 5 સદીઓ સુધી 500 વર્ષ સુધી આ પવિત્ર મહાકાળી મંદિર પર ક્યારેય ધર્મની ધ્વજા ફરકાવી શકાઈ ન હતી. પણ અંતે જૂન 2022માં આ ઐતિહાસિક શૂન્યતાનો બહુ જ સુંદર અને શાંતિપૂર્ણ અંત આવ્યો. મંદિર ટ્રસ્ટ અને અન્ય પક્ષોની પરસ્પર સંમતિથી સદનશાહ પીરની દરગાહને મંદિરના પરિસરમાં જ અન્ય સ્થાને પૂરા સન્માન સાથે ખસેડવામાં આવી. ત્યારબાદ મંદિર પર એક નવું અને ભવ્ય શિખર બાંધવામાં આવ્યું અને આખરે 500 વર્ષના લાંબા ઇંતેજાર પછી ત્યાં સંપૂર્ણ વિધિવિધાન સાથે ધ્વજ ફરકાવવામાં આવ્યો. ખરેખર આ એક ઐતિહાસિક ક્ષણ હતી. તો આપણા આજના વિશ્લેષણના અંતે એક પ્રશ્ન ચોક્કસ થાય કે આખી સફર આપણને શું શીખવે છે? જ્વાળામુખીથી લઈને જૈન મંદિરો, રાજપૂતોનું શૌર્ય, ઇસ્લામિક સ્થાપત્ય અને આજનું આધુનિક પુનર્નિર્માણ, આ બધું જ આપણને સમજાવે છે કે આપણો ઇતિહાસ માત્ર યુદ્ધોનો નથી પણ સ્થૈર્ય, સાંસ્કૃતિક સાતત્ય અને સમન્વયનો પણ છે. પાવાગઢનો કિલ્લો આજે પણ એ ઇતિહાસનો જીવંત સાક્ષી છે. હું ચોક્કસ કહીશ કે આ પથ્થરોમાં છુપાયેલી સમન્વયની આ ગાથાઓને ક્યારેક રૂબરૂ જઈ